આપણા બધાના ઘરના રસોડાની અંદર અલગ અલગ તેલ વાપરવામાં આવે છે. કોઈના ઘરે મગફળીનું તેલ, કોઈના ઘરે કપાસિયાનું તેલ, કોઈના ઘરે સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું તેલ, તો ઘણાના લોકોના ઘરમાં તલનું તેલ વાપરવામાં આવે છે. પરંતુ એકચ્યુઅલમાં ઘણા બધા તેલ છે, પરંતુ ખાવા માટે કયા પ્રકારનું તેલ ખાવું જોઈએ અને કયા પ્રકારનું તેલ ક્યારેય ન ખાવું જોઈએ એ સમજવું ખૂબ જ જરૂરી છે. આજના ખાસ વિડીયોમાં આપણે એના વિશે જ વાત કરવાના છીએ. આ વિડીયો પૂરો થશે ને ત્યાં સુધીમાં તમને એ ખબર પડી જશે કે અત્યાર સુધી તમે જે તેલ વાપરતા હતા એ બરાબર હતું કે નહોતું. એટલા માટે થઈને આ વિડીયો અંત સુધી જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આપણે અલગ અલગ તેલની વાત તો કરીશું, પરંતુ એની પહેલા આપણે એ સમજી લઈએ કે તેલ તમે ખરીદવા જાઓ તો તમારે એકચ્યુઅલમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હવે તેલ સારું છે કે ખરાબ છે એ સમજવા માટે આપણે બે વસ્તુ જોવી જરૂરી છે. પહેલું છે ફેટી એસિડ પ્રોફાઇલ, એટલે કે તેલમાં કયા પ્રકારની ચરબી છે. તેલમાં 3 પ્રકારની ચરબી હોય છે: સેચ્યુરેટેડ ફેટ, મુફા અને પૂફા. સામાન્ય રીતે સેચ્યુરેટ ફેટ વધારે હોય એ તેલને સારું માનવામાં નથી આવતું, જ્યારે મુફા અને પૂફા આ બંને અનસેચ્યુરેટેડ ફેટ છે જે શરીર માટે સારું માનવામાં આવે છે. બીજું છે સ્મોક પોઈન્ટ. હવે સ્મોક પોઈન્ટનો મતલબ શું થયો? જે તેલ ગરમ કરતા તરત જ ધુમાડો છોડવા માંડે ને એનું જે સ્મોક પોઈન્ટ હોય છે ને એને ઓછું માનવામાં આવે છે. અને તેલને સતત ગરમ કરો છતાં પણ ધુમાડો ન નીકળે અથવા તો ઓછો નીકળે એનું સ્મોક પોઈન્ટ ઊંચો માનવામાં આવે છે. જો કે હજુ સુધી તમને કંઈ જ ખબર ના પડી હોય તો આપણે ધીરે ધીરે જેવી રીતના વિડીયોમાં આગળ વધતા જઈશું એમ તમને બધી જ વસ્તુની ખબર પડતી જશે. એટલે હવે આપણે શરૂઆત કરીએ મગફળીના તેલથી. લગભગ ગુજરાતના મોટા ભાગના ઘરોની અંદર મગફળીનું તેલ વાપરવામાં આવે છે અને જેને સારું પણ કહેવામાં આવે છે, કારણ કે આની અંદર મુફાનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે જે હૃદય માટે સારું છે. તેનો સ્મોક પોઈન્ટ ઊંચો છે, એટલે કે તે પૂરી કે ભજીયા તળવા માટે સુરક્ષિત છે. જો કે યાદ રાખવું કે ફિલ્ટર કરેલું તેલ વાપરવું, રિફાઇન કરેલું નહીં. બીજું છે સરસવ એટલે કે રાઈનું તેલ. મસ્ટર્ડ ઓઇલ જેને આપણે કહીએ છીએ એ ખૂબ જ ફેમસ છે અત્યારે માર્કેટની અંદર. ઘણી બધી વસ્તુની અંદર, ઘણી બધી ખાવાની વસ્તુની અંદર મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને જ કારણે આજકાલ તે ખૂબ જ ફેમસ થયેલું છે. પરંતુ એકચ્યુઅલમાં પણ એ શ્વાસ માટે એટલું જ જરૂરી છે. આની અંદર ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડનું યોગ્ય સંતુલન હોય છે, જે પાચન સુધારે છે અને હૃદયની નળીઓમાં બ્લોકેજ થતા અટકાવે છે. ત્રીજું છે ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલ એ પણ મસ્ટર્ડ ઓઇલની જેમ જ ખૂબ ફેમસ થયેલું છે. જો કે ઓલિવ ઓઇલના જે ભાવ છે એ ખૂબ વધારે છે, પરંતુ એ પણ સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. દુનિયાભરના ડોક્ટરો આને હૃદય માટે બેસ્ટ માને છે. આ તેલ તળવા માટે નથી, તેને માત્ર સલાડમાં અથવા ઉપરથી છાંટવા માટે વાપરવું જોઈએ, કારણ કે એનો સ્મોક પોઈન્ટ નીચો હોય છે. આ બાદ આવે છે તલનું તેલ. તલના તેલમાં મુફા અને પૂફા બંને હોય છે અને તેમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, એટલે તલનું તેલ પણ સારી પસંદગી બની શકે છે. ખાસ કરીને જો તમને તેનો સ્વાદ પસંદ હોય તો તમે તમારી રસોઈમાં સામેલ કરી શકો છો. આ બાદ આવે છે શુદ્ધ ગાયનું ઘી. જો કે ગાયના ઘીમાં પણ ઘણા બધા લોકો આજે પણ રસોઈ બનાવે છે, વસ્તુઓ તળતા હોય છે. ઘી તેલ નથી, પણ રસોઈ માટે તેલ કરતાં પણ ઉત્તમ માનવામાં આવેલું છે. તેમાં રહેલું બ્યુટેરિક એસિડ આંતરડા અને ઇમ્યુનિટી માટે વરદાન સમાન છે. હવે આ તો વાત થઈ એકચ્યુઅલમાં કયા કયા સારા તેલ છે. હવે એની વાત કરીએ કે કયા કયા ખરાબ તેલ છે. સૌથી પહેલા નંબર ઉપર આવે છે અને છે પામ ઓઇલ. આ સૌથી સસ્તું અને સૌથી ખરાબ તેલ છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, લગભગ 50%, જે સીધું હૃદયની નળીઓને બ્લોક કરી શકે છે. આજકાલ તમે કોઈ પણ મોટા ભાગનું પેકેટ ફૂડ લેશો ને, જે 5 રૂપિયાના 10 રૂપિયાના પેકેટમાં આવે છે, એની પાછળ કદાચ તમે જોશો તો ખબર પડશે કે એની અંદર પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આ પામ ઓઇલ સાંભળવામાં તો બહુ જ નોર્મલ લાગે છે, પરંતુ પામ ઓઇલની અંદર જે સેચ્યુરેટેડ ફેટ હોય છે ને એ આપણી હૃદય માટે બિલકુલ સારું નથી. 50% જેટલું સેચ્યુરેટેડ ફેટ હોવાથી આગળના સમયમાં જો આનો સતત ઉપયોગ કરવામાં આવે તો હૃદયની નળીઓ ધીરે ધીરે બ્લોક થઈ શકે છે. એટલા માટે થઈને પણ પામ ઓઇલનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. બીજું છે વનસ્પતિ ઘી, જેને આપણે ડાલડા તરીકે ઓળખીએ છીએ. આ પણ વર્સ્ટ ઓફ ધી વર્સ્ટ છે. આને ટ્રાન્સ ફેટ કહેવામાં આવે છે. તે શરીરમાં જેને પ્લાસ્ટિક જેવું કામ કરે છે અને કોલેસ્ટ્રોલ ખૂબ વધારી નાખે છે. અને આ બાદ આવે છે રિફાઇન ઓઇલ્સ, જેની અંદર સોયાબીન, સૂર્યમુખી કે કપાસિયા તેલનો સમાવેશ થાય છે, જેને રિફાઇન તેલ કહેવામાં આવે છે. હવે થોડું આપણે સરળ ભાષામાં સમજીએ. જે મગફળીનું તેલ છે અથવા તો તલનું તેલ છે અથવા તો રાઈનું તેલ છે, એમાં રાઈ, તલ કે પછી મગફળી હોય છે, એને આપણે દબાઈએ ને તો એની ઉપરથી તેલ આરામથી નીકળી જશે. તમારા આંગળીમાં પણ એ દેખાશે.
પરંતુ સૂર્યમુખી, કપાસ અને આની સાથે સાથે બાકીના બીજા જેટલા પણ પદાર્થ છે એને દબાવવાથી કોઈ પણ જાતનું ઓઇલ ડાયરેક્ટ નીકળતું નથી. એટલા માટે થઈને એનું શું કરવું પડે છે? પ્રોસેસ કરવી પડે છે. અને પ્રોસેસ કેમિકલ સાથે બનીને કરવામાં આવે છે. અગર જો તમે એ ફેક્ટરીની બાજુમાં ઊભા પણ છો ને તો તમે એની તીવ્ર સ્મેલ આવશે. કદાચ તમે ત્યાં ઊભા પણ નહીં રહી શકો. કપાસના તેલને નહિવત પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કેમિકલને કારણે તેલના બધા પોષક તત્વોનો નાશ થાય છે. જો કે તમે ઘણી બધી એડ જોયેલો છે કે જેની અંદર બતાવવામાં આવતું હશે કે રિફાઇન્ડ ઓઇલ છે આ, અને જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, પરંતુ એકચ્યુઅલી એવું હોતું નથી. તેલને રિફાઇન કરવા માટે બ્લીચ અને ડીઓડોરાઇઝ કરવામાં આવે છે. આ પ્રોસેસ તેલને એસિડિક બનાવે છે, જે શરીરમાં સોજા અને સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. એટલા માટે જ કોલ્ડ પ્રેસ, કચ્ચી ઘાણી અથવા તો ફિલ્ટર કરેલું ઓઇલ જ વાપરવું જરૂરી છે. હવે જો તમે આ બધામાં કન્ફ્યુઝ થઈ ગયા હોય ને તો હું તમને હજુ પણ સરળ ભાષામાં સમજાવું છું કે એકચ્યુઅલમાં કયા તેલનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. સિંગ તેલ, જેનો સ્મોક પોઈન્ટ ઊંચો છે, એ તળવા અને શાક માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. બીજું છે સરસવ એટલે કે રાઈનું તેલ. એનો સ્મોક પોઈન્ટ પણ ઊંચો છે, જે શાક અને અથાણા માટે યોગ્ય છે. ત્રીજું છે તલનું તેલ, એ પણ કચ્ચી ઘાણી, જેનો સ્મોક પોઈન્ટ મધ્યમથી ઊંચો છે. એ શાક, અથાણું, શિયાળુ વાનગી આ બધું બનાવવા માટે વાપરી શકાય છે. આ બાદ આવે છે દેશી ગાયનું ઘી, જેનો સ્મોક પોઈન્ટ પણ મધ્યમથી ઊંચો છે, જે રોટલી, દાળ, મિષ્ટાન બનાવવામાં વાપરી શકાય છે. આ બાદ આવે છે સૂર્યમુખી, અને એ પણ રિફાઇન, જેનો સ્મોક પોઈન્ટ ઊંચો છે, એ શાક માટે વાપરી શકાય છે. આ બાદ આવે છે પામ ઓઇલ, જેનો સ્મોક પોઈન્ટ પણ ઊંચો છે, જો કે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. તો આ કેટલીક માહિતી હતી કે જે તમારી સાથે મારે શેર કરવાની હતી. આગળના સમયમાં જો તમે આ પ્રકારનું તેલ ઉપયોગ કરો છો કે જે તમારા શરીર માટે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એનો ઉપયોગ ટાળવો જરૂરી છે. આનાથી અત્યારે તો વાંધો નહીં આવી શકે, પરંતુ ભવિષ્યનું જો વિચારીએ તો આગળ જઈને હૃદય રોગનું જે પ્રમાણ છે એ વધી શકે છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર તમને જાણકારી આપવાનો હતો. આગળના સમયમાં જો તમારે ઓઇલ ચેન્જ કરવું છે તો તમારે એકવાર ડૉક્ટર મળીને વાત કરી લેજો, અને આ બાદ તમે ઓઇલને ચેન્જ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.